સો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. સો આજે છે પપ્પાનો બર્થડે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। રેડી થાય છે. ઓ હેલો બર્થડે બોય. ફીટી ગોતે છે. લુક એટ ધેમ. હા હા રેડી રેડી. આમ જો આ બાજુ જો. આયા આયા હેપી બર્થડે. થેન્ક યુ. આમ આવો ઓર આવો ઓર આવો હજી આવો આવો. એક નંબર લાગે નહીં કાનુડો. લાભબેન શું કરે? શું પહેરસ? ના ઈ ના સારું લાગે. હા હા ના ના એન્ટ્રી પડે હો. શું કહેશ? અત્યારે પપ્પાનો જન્મદિવસ છે. અમે જઈએ છીએ બહાર. ક્યાં अभी मजा आएगा ना भिड़ो. જવાનું જ? મમ્મી પણ ધીરે ધીરે શીખે છે વ્લોગિંગ. હોટલમાં ફરવા બધીમાં જઈએ છીએ. આવું છે તમારે તો આવો ભેગા. આપણે પણ થઈ ગયા છે રેડી. કેવી લાગુ છું પપ્પા? હા બર્થડે બોય. સારી લાગુ ને? શું? હા. સો ફેમિલી આપણે જઈ રહ્યા છીએ બહાર. ઘણા ડિસ્કશન પછી નક્કી થયું કે ક્યાં જવું છે. સવારનું નહીં પણ કાલ પરમદીનું ચાલતું હતું ક્યાં જવું છે ક્યાં જવું છે. અમે પપ્પાને પૂછતા હતા અને પપ્પા કે તમે કહો ત્યાં. ડિસ્કશન ચાલી રહ્યું હતું બટ ફાઇનલી નક્કી થઈ ગયું છે. તો થોડીક વારમાં નીકળીએ. ગરમી ગાઈસ, પંખો ફૂલ છે તો બી ગરમી થાય છે. વરસાદ આવતો નથી. આ વરસાદની જ ગરમી. લવ બર્ડ્સ રૂમાલ ગરમી થઈ જઈ. મને દીની ઈ મારે પરફ્યુમ લગાડવાનો છે બાકી છે. પપ્પા તમારે લગાડવો છે? ના ભાઈ ના હો. મજા આવશે. મસ્તીનો દવ એક. ના રેવા દે. કાના ફોટ કાંઈ ન થાય. આને કહેવાય પરફ્યુમ. તમે પેલા આટલા જ શોખીન હતા હો. ક્યાં વાપરતા? ગુલાબની અને હા પહેલા પીટા ગરમી યાર ગાઈઝ. સ્પ્રેને હરખો રાખી દઉં. બાકી આની પહેલાં પણ મેં તોડી નાખ્યો તો એક. शाबाश बेटा, बहुत बढ़िया. આઈ એમ તોડું ફોડું ગાઈઝ. મને ઘરમાં કેમ સાચવે ખબર નથી પડતી. તોય સાચવે છે. ચાલો મૂકી દો પછી બોલું. ટાઈમે જેવું થાય જ્યારે જવાનું હોય ને ત્યારે જ કંઈક ને કંઈક ના મળે. આઈ થિંક બધાના ઘરમાં જ. સોરી ફોર ધીસ. બધું મેથી મેથી છે તૈયાર થયા. સો મચ ગરમી. કાંઈ કોઈ જૂના જેવો છે એવી. જો સેટી વાળા ખુરશી ઉપર રાખી છે. લુક એટ ઇટ બર્થડે બોય. ન્યૂ ફેશન ગાઈસ. ટાઈમ જ ના મળ્યો યાર કરવાનો આખો દિવસ. હા કબાટમાં મૂકી દો આમાં. ઊંઘાઈ જાય તો પટલા પડી જાય. મૂકી દે.
આઈ લાભો અહીંયા તો શું કહીશ તાર ઘરવાળાને બર્થડે છે જઈ છે મારા ઘરવાળા. તાર ઘરવાળાને બર્થડે હું એને શું કહીશ હેપી બર્થડે હેપી બર્થડે રમેશ. થેન્ક યુ. ફોટા પાડો ના હવે કેમ જવું નથી. અહીંયા પાડશું આઈ પણ હાલ પછી એમ. સો ગાઈસ મળો ફોટો ક્લિક કરીને બાય બાય હા લાવું હા એકદમ લાગે હા લાલ ચટક મસ્ત લાગે કેમ ન લાગે નહીં ઘરવાળાનો બર્થડે હાલો ફોટો પાડી લઈએ હાલો પંખો બંધ કરી દો. કર્યો પંખો આના પહેલાંના વ્લોગમાં જ મમ્મી મેં કીધું હતું કે બધું પંખો લાઈટ બંધ કરજો બાકી મમ્મીનું ટકટક ચાલુ થઈ જાય તો આજ વ્લોગમાં તે કીધું આપણે અત્યારે આવી ગયા છીએ રાજકોટની બેસ્ટ હોટલ એટલે કે ધ ગ્રાન્ડ જમવાનું ટાણું પણ થઈ ગયું છે તો ચાલો જમી લઈએ તમે પણ ચાલો જમવું અને મળીએ પછી પપ્પા બર્થડે બોય આરતી વાળી મેં બોલું. સૂપ મંગાવ્યું બરાબર. ચાલ આપણે સૂપ મંગાવ્યું. મંગાવો વાંચ્યું ઇંગ્લિશમાં દેખાય નહીં. આપણે ઢોસાઓ આપણું ફિક્સ દર વખતે A few moments later. ગાઈસ આપણું જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ અને આપણે નીકળી ગયા છે યસ શું થયું બિલનો કાકા કર્યો રાખું તું સિરિયસલી ગાઈસ તો ગાઈસ આપણે આવી ગયા છે ઘરે હા બોલો બોલો વાંધો અમે નહીં આવી ગયા છે હવે હોટલમાંથી. હવે આઈસ્ક્રીમ ખાશું, પછી કપડાં બદલાવશું, પછી ઓય મહાદેવ ટીવી જોશું બેઠા બેઠા. કપડાં બદલી લીધા તો મારું કહે છે મારું સારી લાગુ સ્વાતિનું ઓલું શું કઈ ડબિંગ કરે છે. વ્લોગિંગ મેં કીધું મમ્મી બહુ વ્લોગિંગ શીખવે છે નહીં શીખે છે अरे कहना क्या चाहते हो સારી લાગુ છે गजब बेइज्जती है और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी है એ રસ્તામાં બિલના કટકા કરીને ફીકડી તમે તો મારે જોવા હતા ખાચા હે પ્રેમ હું તો એમનો વ્લોગ ઉતારતી પાછળ જો મેં હું ફેંક્યું તેમ મેં કીધું હું પડ્યું મને એમ થયું એની ઉપર કંઈક પડ્યું મારી ઉપર આ ઉડાડ્યું કટકા કરીને પછી વરસાદ કર્યો. મને માં જોવું હતું યાર મેં હાચે કા મને આમ હતું ને મેં રાખી મેં કીધું આપણે આપણા અકાઉન્ટ વાળા આપણે પાછા ન પડી ટોટલ પેલા મારી દેવા. પૈસા દેવા માંગતો નથી પણ કે કપાવા ન જોઈએ આપણે કોઈ હિના દીદી વ્લોગિંગ સ્ટાર્ટ કરવાના છે લાગે છે એવું મને કાપવાનું હો. તો હું એને સબસ્ક્રાઇબ નહીં
બસ એ ખાલી આવતા નથી યાર, એ મોટો પ્રશ્ન છે. 500 કેદી થાય સબસ્ક્રાઈબર અને કેદી એ બંનેના મુખ સરસ કેદી છીએ ત્યાં સુધી અમે કેદી મોઢા છીએ. રિવીલ કરું, થોબડા સરસ મજાના. આનાથી અડધું પબ્લિક અમને ઓળખે. ગાઈઝ કોઈ ઓળખો છો આ લોકોને તો પ્લીઝ કમેન્ટમાં મને જણાવો ને. તમારે રિવીલ ન કરવા, તમારે એ લોકોના લોદણ નો તોડવા કે પ્લીઝ આવો પ્લીઝ આવો પ્લીઝ આવો દીદી પ્લીઝ આવો. કાલ યાર મને યાદ આવ્યું, કાલ પપ્પાને બર્થડે વિશ કર્યું, મેં તો વ્લોગ તો ચાલુ ન કર્યો, મેં તો ક્યાં મારો મગજ ફરતો હતો. હોય ને તો ખાઈને હોઈ જાય અને સુગંધ તરત આવે. ચાલો ગાઈઝ, સો ગાઈઝ ચાલો તમ નીંદર આવે. પાપડ મગર જરૂર પડે, ભૂંગળા હોય ને મજા આવી જાય. હા ભાઈ, પાપડ બર્થડે બોય આવી ગયા છે ચડા લેંગામાં. બસ મિડલ ક્લાસ ડિસ્કસિંગ આવું ન. હા બર્થડે બોય મોરા હતા મળતા રામ રામ. ગાઈસ, ઠાકરની સર્વિસ દિવસે ને દિવસે સારી થતી જાય છે. અલગ અલગ સ્ટાર્ટરમાં બધું હોય છે. મુંબઈ ઠાકરનું નામ છે રાજકોટમાં. જે લોકો રાજકોટથી બિલોંગ કરતા હશે એને ખબર હશે, અને નહીં પણ કરતા હોય તો પણ એ લોકોને અંદાજો તો હશે. મારી આંખો ઘેરાઈ છે. ગાઈસ, અમે જે કેટલા ફોટા પાડ્યા સાથે તમને આગળ ને બધું દેખાડશે. ઇન્સ્ટામાં મારું ઇન્સ્ટા અકાઉન્ટ ફોલો કરો ગાઈસ, જો તમારે ફોટાને જોવા મળે. ન કરવું હોય બાકી ચાલો થોડુંક ચેન્જ બેન્ચ કરી લઈએ અને દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. પપ્પા એટલે કહી દે ને ભાઈ એવું કે હેપી એ બર્થડે. ભાઈ ચૂપ રહે હો ભાઈ. એ હેપી બર્થડે, થેન્ક યુ. હવે જૂનો થઈ ગયું ભાઈ એવું કે. હજી બાકી ચૂપ રહે છે. ભાઈ. રાત ગઈ બાત ગઈ. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. Just shut up. गजब बेइज्जती है. પપ્પાએ કપડાં ચેન્જ કરી લીધા અને પછી મને બ્લોગ જોઈને કહેશે કે તે મને ચડા લેંઘામાં લીધો. તો તને કોને કીધું લેવાનું? તમે બદલાવી લો પછી કે મારો સીન ન થાવતો કે બરોબર. મારા આબરૂના કાકા થઈ ગયા. હાલે ને Papa is always તારા zero. કપડાં કરેલા કપડાં નહીં હોય? જોયા આગળ જોયા, વાંધો નહીં. બ્લોગમાં જોઈ લીધો તમારો સીન, 1 નંબર આવતા હતા. ચૂપ. Silence. બસ મને ઓલા વ્લોગમાં ખબર છે ગાઈસ, ડીમાર્ટ શોપિંગ વાળો મેં અપલોડ કર્યો હતો, એમાં પપ્પાનો સીન નાઇટ ડ્રેસમાં હતો. તો પછી મને હા બોલ લે બોલ લે ઘંટી આગળ મહિલા. બોલ લે બોલ લે બોલ લે મમ્મી સોસાયટી વાળા જોતા હશે. બોલી લે બોલાઈ ગઈ. બોલાઈ ગઈ. લાઈટ વહી ગઈ હતી. હા. એ કીધું સ્વાતિ. પણ મેં કર્યો તો પીજીવીસીએલ કસ્ટમર કેર સર્વિસમાં આપનું હાર્દિક સ્વાગત. પણ ઈ બાઈ હા હાચી નીકળી નહીં પપ્પા. હું જવાબ આપ્યો તો. હા મને કહો બધું ઓલ્ડર business નહોતું તું એટલે. એ કહેવાનું યુટ્યુબર સ્વાતિ રાઠોડ ઓફિશિયલ. તરત જ ફોન કાપી અરે નાખશે. ઈ ખુદ ચડશે ઓલા તો શું કહેવાય થાંભલે. તરત ફોન કાપી નાખશે. ગજબ બેસતી હું બોલવાની નથી કયા એડ થાય ગજબ. હાલો હાલો એ કપડાં બદલી લે. એ બ્લોગ ચાલુ છે. એ મિસ કે કપડાં ચેન્જ કરીને મને આશ્રમમાંથી. બધું બેન બધું બાઈને છે, કાંઈ વાંધો નહીં. એમ કહેવાય ને કે હું ઘરે ખવડાવી દઉં. એમ કે બધા કાઢ્યા છે ઘરમાં. એમની ઘરે બધા વૃદ્ધો જ છે. કે શું કામ ના હો તમને હો. બસ અમારો વારો અહીંયા નો આવો છે. ચા કોફી કોઈ એટલે તો બસ સુધી. એના દીદી Guys, શું બર્થડે બોય કરે છે? ये क्या हुआ એ કોપીરાઇટ લાગી જાય. મને તો બીક લાગે યાર કોપીરાઇટમાં ક્યાં સોંગ વગર. હાલો ને ડીજે ચડાવી દીધી. એ નાચવું હે બાર બાર દનિયા બાર બાર દનિયા ગાય તુમ જીઓ હજારો. કોપીરાઇટ નો લાગે તો રાખશે ગીત, બાકી હું કટ કરી નાખીશ. તમને નીંદર આવી ગઈ હતી? અરે મજા આવે છે હોવાની હો ભાઈ. શું મજા આવે છે? મારું કામ કર્યું જગ્યા. મારી જગ્યા ઈ છે, પૂછો ક્યાં છે? હાલો હવે તમને ઉપર પડે મોકલા. મમ્મી મોકલા. એંગલ પર હાલો હાલો ચેન્જ કરીને પછી મળું તમને થોડીક પપ્પા સાથે વાત કરી. આ દાદ પપ્પાએ કીધું કે સ્વાતિ હમણાં Noodles.
A few moments later. સો ગાઈસ પપ્પાનું એવું કેવું હતું મારે આઈસ્ક્રીમ ઓગળી જાય કે એને કેક નથી ભાવતી સો આઈસ્ક્રીમ લઈ આવજો સો આઈસ્ક્રીમ હવ ચાલો તમે પણ ખાઓ ચાલો તમે પણ ખાઓ ખાઈને મળું બાકી મારી આઈસ્ક્રીમ રબડીમાં પરિવર્તિત થઈ જશે થાકી ગયા હો આજે બરાબર તે લીધી ના બેન મારો આગળના સિલેબસમાં એમ પૂછે છે ઠંડેરો કરવો એટલે બ્લોગિંગ રૂઢિ પ્રયોગનો એવું હાલો આવજો 2 hours later. હું ને પપ્પા નીકળી પડ્યા છે લોંગ વોક માટે. આપણે હિના આપણે આપણે વોક માટે તું પણ એકલી પપ્પા નથી. છે ને, કોઈનો હું બી વારો જ છું. ન આવે દે કોમ્પિટિશનમાં અને આવી રહ્યા છીએ આપણે પપ્પા. બ્લેક તો એ પપ્પા દેખો ઘોર સે દેખો. બ્લેક આવે છે અંધારું આવે છે આમ કે પાડતે એટલું બધું જમ્યું કે હવે પેટ ફૂલીને બહાર આવે છે. અને અંધારું આવે છે એ અલગ ગાઈસ તમે ના ભાઈ ના બે શું છે એવું કીધું. સો બસ આજના વ્લોગમાં આટલું જ મળીએ નવા વ્લોગમાં અને જો તમને અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલતા અને બને તેટલો સપોર્ટ કરતા રહો અને મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો ટેક કેર ટાટા બાય બાય અને જય શ્રી મહાકાલ मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं